નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડતા જનજીવન ખોરવાયું। બરડા પંથકના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ। પોરબંદર મહાનગરપાલિકાના વેરામાં રિબેટની મુદત વધારે આપવા માંગ। અંતિમ તારીખ હોવાથી વેરો ભરવા લોકોની કલાકો સુધી કતાર। પોરબંદરમાં રામેશ્વર મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન। બહેનોના સાયકલ, બુલેટ, સ્કેટિંગ, રોલર પર બતાવ્યા કરતબ। પોરબંદરના બખલા ગામે નવરાત્રી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત। સાંસદ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને કર્યા પ્રોત્સાહિત। પોરબંદરમાં ગઈકાલે મોડી રાત્રિના પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ત્યારે વરસાદ અને પવનને લઈ અને પોરબંદરની ચોપાટી ખાતે આયોજિત નવરાત્રી તેમજ સખી મેળાના મંડપોને ભારે નુકસાન પહોંચ્યું હતું। પોરબંદર શહેરમાં ગઈકાલે આખો દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું। ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે રાત્રિના પોરબંદર શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। શહેરમાં ધોધમાર વરસાદને લઈને પોરબંદરના ચોપાટી ખાતે આયોજિત કોળી સમાજના રાસોત્સવના મંડપોને પણ નુકસાન થયું હતું। તો ચોપાટી ખાતે આયોજિત સખી મેળાના ડોમ પણ તૂટી પડ્યો હતો। આ ભારે પવન અને ધોધમાર વરસાદને લઈને નુકસાન પહોંચ્યું હતું। ગઈ રાતથી આજ સાંજ સુધીમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા જનજીવન ખોરવાઈ ગયું હતું। તો રોડ રસ્તાઓ પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના બરડા પંથકના અનેક વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રે હળવાથી ભારે વરસાદ પડ્યો હતો। આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન 3 થી 4 ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। આ વિસ્તારમાં મગફળી કે જે ખેડૂતોને પાણીની સગવડ હતી અને ચોમાસા પહેલા મગફળીનું વાવેતર કર્યું હતું તે મગફળી હવે દશેરા પછી ખેડૂતો પાક તૈયાર કરવાનો હોવાથી તે મગફળી હવે વરસાદ વિરામ લેશે ત્યારબાદ ઉપાડશે। પરંતુ હવે જો વધુ વરસાદ થશે તો મગફળીમાં નુકસાની થાય તેવી પણ ભીતિ છે। પરંતુ ચોમાસા દરમિયાન વાવેતર કરેલ મગફળીમાં આ વરસાદ ખૂબ જ લાભદાયી થાય તેમ ખેડૂતો જણાવે છે। કારણ કે મગફળી ઉપાડતા પહેલા ખેડૂતો મગફળીમાં ફુવારા પદ્ધતિથી પાણી આપે છે, જેથી જમીન નરમ થવાથી મગફળી ઉપાડવી સહેલી પડે અને જમીન નરમ હોવાથી મગફળી જમીનમાં ઓછી તૂટે, જેથી ચોમાસામાં વાવેતર કરેલ મગફળીમાં ખૂબ જ ફાયદો થશે। અને 3 થી 5 ઇંચ જેટલો વરસાદ થવાથી ફળી જળ સ્ત્રોતમાં નવા નીરની આવક થવાથી અને કુવાઓ તેમજ બોરમાં પાણીની વધુ આવક થવાથી ખેડૂતો શિયાળુ પાક અને ઉનાળુ પાક લઈ શકશે। એકંદરે આ વિસ્તારમાં આ વરસાદથી 90% ફાયદો થશે। આજે આ વરસાદ રાત્રે બગવદર તેમજ આસપાસના વિસ્તારમાં 3 ઇંચ જેટલો થયેલ છે। જ્યારે બરડા ડુંગરના વિસ્તારમાં આવેલા ગામો કાટવાણા, બખલા, ગોઢાણા, ખીસ્ત્રી અને નાકા સહિતના ગામોમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। જ્યારે કુણવદર, મોરાણા, પારાવાડા, ભૂમ્યાવદર અને સીમર સહિતના ગામોમાં 5 ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળે છે। ઉપરાંત ગોઢાણાથી ખીસ્ત્રી જવાનો 4 કિલોમીટરના રસ્તામાં 3 થી 4 ફૂટ પાણી વહેતા થયા હતા। ઉપરાંત આ વરસાદથી કોઈ નુકસાની થયેલ હોવાનું જાણવા મળેલ નથી, કારણ કે વરસાદની સાથે વીજળી ચમકતી હતી, પરંતુ ભારે પવન ન હોવાથી નવરાત્રીના મંડપ પણ સલામત જોવા મળી રહ્યા હતા। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદર તાલુકાના કુણવદર ગામનો ખેડૂત રાજુભાઈ કારાવદરા ગત રાત્રે 12:30 વાગ્યાથી અમારા કુણવદર, પારાવાડા, ભોમિયાવદર, આમ ખાંભોદર, બગવદર આ એરિયામાં અમારા વિસ્તારોમાં ઓછામાં ઓછા 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસેલો છે। અને અમુક વિસ્તારોમાં અમારે મગફળીના પાક માટે ઉપાડવાનું આયોજન બી શરૂ હતું અને હવે ઉપાડવાની શરૂઆત કરવાની પણ હતી। અને અમુક જગ્યામાં તણાવ હોવાથી ફુવારા પણ ચાલુ કરતા ખેડૂતો। આજે આ રાત્રે વરસાદ વરસ્યો એને કારણે અમુક વિસ્તારોમાં જે આગોતરું વાવેતર છે ઓરવેલું
એમાં જૂનો પાક છે એ હળી જવાને ભીતિ છે, બાકી પાછતરું વાવેતર છે એમાં બહુ જોરદાર ફાયદો થાય એમ છે. અને આ વરસાદને કારણે અમારા કુવાના તળો ઉપર આવ્યા, જમીનના તળ ઊંચા આવ્યા અને શિયાળુ પાક પણ લઈ શકશું અને ઉનાળુ પાકમાં પણ અમને ફાયદો થશે. એટલે આ વરસાદને કારણે અમારે ઘણો બધો જોરદાર ફાયદો છે ખેડૂતોને. તો જય જવાન જય કિસાન. પોરબંદરમાં કમરતોડ વેરા વધારામાં નોંધપાત્ર ઘટાડો થતા લોકોની વેરો ભરવા માટે કતારો લાગી છે, ત્યારે રિબેટની મુદત વધારે આપવા માંગ ઉઠી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાઓમાં કમરતોડ વધારો કરતા મોટા ભાગના લોકોએ વેરો ભર્યો જ ન હતો. ખાસ કરીને સામાજિક કાર્યકરોની લડત પણ ચાલુ હોવાથી વેરામાં ઘટાડો થાય બાદ જ વેરો ભરશે તેમ લોકોએ નિર્ણય લીધો હોવાથી મોટા ભાગના લોકોએ હજુ સુધી વેરો ભર્યો ન હતો. ત્યારે લાંબી લડત અને 7,000થી વધુ વાંધા અરજીઓ બાદ અંતે હવે વેરાઓમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી લોકોમાં પણ વેરો ભરવા ઉત્સાહ જોવા મળે છે. અને વહેલી સવારથી જ મહાનગરપાલિકા કચેરી ખાતે વેરો ભરવા લોકોએ કતાર લગાવી છે, જેમાં અનેક સિનિયર સિટીઝન અને બીમાર લોકો પણ છે. વેરોમાં રિબેટ મેળવવા માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર હોવાથી લોકો કલાકો સુધી મહાનગરપાલિકાએ વેરો ભરવા માટે લાઇનમાં ઊભા રહે છે. આથી ચાલુ નાણાકીય વર્ષમાં 10% વળતર તારીખ 30 સપ્ટેમ્બર સુધી જ ચાલુ હોવાથી અનેક લોકો રિબેટમાંથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આથી રિબેટની મુદતમાં વધારો કરવા માંગ ઉઠી છે. હું જીતેન્દ્રભાઈ મદલાણી. હાઉસ ટેક્સ વેરા સંબંધે ખાસ આજે એ ધ્યાન દોરવાનું છે કે રિબેટ મેળવવા તારીખ જે 10% બિલમાં બાદ છે તે 30/9 છે, તો 2 જ દિવસ બાકી રહ્યા છે. 40,000 થી વધારે હજી બિલો ભરવાના બાકી છે. ઓનલાઈન પણ સગવડ છે, સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો છે. જે 3 કાઉન્ટર હતા એની જગ્યાએ અત્યારે 5 થી 6 કાઉન્ટર બિલ લેવા માટેના છે. બિલ સુધારેલું બિલ કાઢી દેવા માટેની પણ એક વ્યવસ્થા ખૂબ સરસ રીતે થઈ રહી છે. ને છતાં પણ અમુક જગ્યાએ જે રેસિડેન્શિયલમાં નહીં પણ કોમર્શિયલ એરિયામાં 3 માળે પણ ગટર વેરો આવેલો છે, તે સુધારા માટેની અલગથી અરજી દેવાની થાય છે. એને સેમ ડે સ્થળ ચકાસણી પણ કરી આપે છે. સ્ટાફ પૂરેપૂરો કોઓપરેટ કરે, પણ કોઈ પણ 2 જ દિવસમાં કોઈ પણ સંજોગોમાં આટલા બિલ મહાપાલિકા સ્વીકારી શકશે નહીં. લોકોના રૂપિયા 30/9 વહી જાય તો પછી રિબેટ મેળવવાના જાય નહીં. એને માટે થઈ આજને આજ ખાસ એક જાહેરાત કરે કે અમે 15 દિવસ બિલ વધારવા માટેની ડેટ વધારી આપીએ છીએ. હજી 15 દિવસ સુધી દરેક જનતાને, પોરબંદરની જનતાને રિબેટ મળે એવો અમારો પ્રયાસ છે. લાઈનો લાંબી છે, લોકો હેરાન થાય છે, કામ ધંધો મૂકી 2-3 કલાક પૂછે મરે છે, ત્યારે બિલમાં વારો આવે છે અને ગટર વેરો નીકળે તો વળી નવેસરથી અરજી મૂકવાની છે. તો થોડુંક મહાપાલિકા એમનું આટલું સારું કાર્ય કર્યા પછી એક થોડાક આને માટે થઈને પણ વધારાની સગવડ કરી આપે, 15 દિવસ લંબાવી આપે એવી અમારી માંગણી છે. ને એનો આજને આજે નિવેડો આપે એવી શક્યતા અમે દર્શાવીએ. આભાર. પોરબંદરમાં નાગર જ્ઞાતિ દ્વારા વર્ષોથી બેઠા ગરબાની પરંપરા ચાલી આવે છે. તે મુજબ આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાઈ અને માતાજીની આરાધના કરી રહ્યા છે. પોરબંદર શહેરમાં વડનાગરા નાગર પરિવાર દ્વારા તમામ રાસોત્સવથી અલગ પ્રકારે માતાજીની આરાધના કરવામાં આવે છે. અર્વાચીન યુગમાં પણ અહીં નાગર જ્ઞાતિના બેઠા ગરબા યોજવામાં આવે છે. ત્યારે નાગર પરિવાર દ્વારા હાટકેશ્વર મંદિર ખાતે છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી નાગર જ્ઞાતિના પરંપરાગત બેઠા ગરબાનું આયોજન થઈ રહ્યું છે. સૌ કોઈ બેસીને સુમધુર અને નરવા કંઠી માં આદ્યશક્તિના ગરબાનું ગાયન કરે છે. પરંપરાગત વાજિંત્રો વડે થતી માતાજીની આરાધના નગરજનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. નવરાત્રિના તહેવારમાં મોટા મેદાન, મોંઘા વસ્ત્રો, આભૂષણો અને મોટા સ્પીકરોને બદલે નાગર જ્ઞાતિ દ્વારા બેસીને ગરબા ગાવામાં આવે છે. નાગર જ્ઞાતિ શિવ અને શક્તિના ઉપાસક છે, તેમજ આ જ્ઞાતિના બેઠા ગરબા લગભગ 100 વર્ષ જૂના અને ખૂબ જ પ્રચલિત છે. બેઠા ગરબાની શરૂઆત મુંબઈથી થઈ હતી. ધીરે ધીરે ગુજરાતમાં જ્યાં જ્યાં નાગર સમુદાયનો વસવાટ છે ત્યાં અવશ્ય બેઠા ગરબા ગવાય છે. પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષથી આ પ્રથા ચાલુ છે. બેઠા ગરબાનું મહત્વ એ છે કે આ ગરબામાં મોટી ઉંમરની વ્યક્તિથી લઈ અને નાના બાળકો પણ આનંદથી ભાગ લે છે. આજનું યુવા ધનને જે અલગ અલગ પોશાક પહેરી બહાર અલગ અલગ વાજિંત્રો પર ગરબા રમે છે. કેતી અનુપમ નાગર છું.
અને વર્ષોથી અહીં પોરબંદરમાં વડનગર નાગર જ્ઞાતિના જે ગરબાઓ થાય છે એ બેઠા ગરબા વર્ષો જૂના છે અને ઘણા પ્રખ્યાત છે અને વર્ષોથી અમે અહીં કરી રહ્યા છીએ. અહીંયા એનો ખૂબ આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે અને દરેક નારી શક્તિનો અવતાર અહીં અમારી જ્ઞાતિમાં જે દરેક નારીઓ ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારની સાથે જે બેઠા ગરબાનું આયોજન થાય છે એમાં બહુ જ સહકાર આપે છે. સારું એવું આયોજન નર અને નારી બંને દ્વારા થાય છે, પણ જે માં આદ્ય શક્તિનું અમે આહ્વાન કરીએ છીએ એ ખરેખર શક્તિ અને ભક્તિ બંનેનો સમન્વય છે. અત્યારે અહીં અમે જે શણગાર કર્યો છે એ પણ જૂની વસ્તુઓમાંથી કરેલો છે. આ સાથે પરંપરા મુજબ ઢોલ મંજીરાનો પણ ઉપયોગ કરીને અહીં અમે તાળીઓના સાથથી માની આરાધના કરીએ છીએ, જેમાં પુરુષોનો સહકાર અત્યંત મળી રહે છે. તાલી દ્વારા જે નવી ઉર્જા ઉત્પન્ન થાય છે આજકાલ, તો એને આપણે જે શક્તિ એક કહીએ છીએ એ અમે ઈચ્છા એવી રાખીએ છીએ કે માં આરાધના માની જે કરીએ છીએ અમે એમાં સતત ને સતત અમને માના આશીર્વાદ મળતા રહે એવી માં જગદંબાને પ્રાર્થના. નવદુર્ગે માની જય. આપણે અહીં કેટલા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે બેઠા ગરબાની પોરબંદરમાં? લગભગ 20-25 વર્ષથી કરી. 20-25 વર્ષથી આ પરંપરાનું આયોજન થઈ રહ્યું છે. જ્યારે બેઠા ગરબામાં માત્ર ઢોલક, મંજીરા અને કરતાલનો જ ઉપયોગ કરવામાં આવે છે અને જ્ઞાતિની સ્ત્રી અને પુરુષો સાથે બેસી ખૂબ જ પ્રાચીન ગરબા ગાય છે. આ ગરબા ફિલ્મી રાગ પર કે કોઈ અન્ય ગરબા ગવાતા નથી, માત્ર માં અંબાના જ ગરબા ગવાય છે. ઉપરાંત અહીં વેસ્ટમાંથી બેસ્ટની આકર્ષક કૃતિ પણ તૈયાર કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આશીર્વાદ દિવ્યાંગ પુનઃવર્ષન કેન્દ્ર દ્વારા દિવ્યાંગ બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલ નવરાત્રી ચાલી રહી છે, ત્યારે નવરાત્રીને લઈ અને શહેરના અનેક સ્થળો ખાતે રાસ ગરબા તેમજ રાસોત્સવનું આયોજન થયું છે. ત્યારે પોરબંદરના આશીર્વાદ દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા પણ દિવ્યાંગ બાળકો માટે ખાસ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવરાત્રીમાં ડીજેના તાલે દિવ્યાંગ લોકો ગરબા રમ્યા હતા. આ કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, મારું નામ પૂનમ જોગી છે. અમે આજ રોજ આશીર્વાદ દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર જે રાવણીયા પ્લોટમાં કાર્યરત છે તેના થ્રુ અમે આજે નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરેલું છે, જ્યાં અમારા અનમોલ બાળકોને એન્જોયમેન્ટ થાય અને જ્યાં અલગ જગ્યા ઉપર જઈ અને ગરબી રમી શકે એવું અમે એક માહોલ તૈયાર કરવાની કોશિશ કરેલી છે. અને આજે 4 થી 5 બાળકો જેવા હાજર થયા છે અને એ લોકો એન્જોયમેન્ટ કરે છે અને એ બધું જોઈને અમને અમારા ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ આનંદ થયો. પોરબંદરના આશીર્વાદ દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં 60 જેટલા બાળકોને અભ્યાસ સહિતની વિવિધ તાલીમ આપવામાં આવી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે લોહાણા સમાજ દ્વારા વૃંદાવન રાસોત્સવનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉત્સાહભેર રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા વૃંદાવન રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શેઠ શ્રી ભાણજી લવજી લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરાયું છે. ત્યારે લોહાણા જ્ઞાતિના યુવાનો, બાળકો તથા બહેનોમાં જગદંબાના નવલા નોરતા રમે છે. આયોજનને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદર લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલ ઠકરારના માર્ગદર્શન નીચે પ્રોજેક્ટ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. અહીં 2 દાયકાથી વધુ સમયથી રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેને જ્ઞાતિજનો પણ બિરદાવી રહ્યા છે. મારું નામ મિલન કારિયા. પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત આયોજિત વૃંદાવન રાસોત્સવ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. અહીં મહાજનના દીકરા દીકરીઓ બધા મન મૂકીને ખૂબ આનંદથી, ઉત્સાહથી મા જગદંબાના નોરતાની ઉજવણી કરી રહ્યા છે. છેલ્લા 21 વર્ષથી અમે આ સંસ્કાર કાર્યરત છે.
આ જગ્યાએ સતત 2 દાયકાથી શિસ્તબદ્ધ અને ભક્તિભાવપૂર્વક પરિમલ ઠકરારની આગેવાનીમાં ચાલતું વૃંદાવન રાસોત્સવનું ભવ્ય આયોજન ખૂબ જ સુંદર અને અભિનંદનને પાત્ર તેવું આગેવાનોએ પણ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં રામેશ્વર મિત્ર મંડળ દ્વારા નવરાત્રિનું મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળાઓએ તલવાર રાસ રજૂ કર્યા હતા, જેને નિહાળી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારના શેરી ગરબીમાં આજે પણ સનાતન સંસ્કૃતિ જળવાઈ રહી છે. છેલ્લા 30 વર્ષથી રામેશ્વર મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું પરંપરા આધારિત આયોજન કરવામાં આવે છે. ઉપરાંત અહીં દર વર્ષે કંઈક નવું પણ હોય છે. ત્યારે આ વખતે નવરાત્રિ દરમિયાન 8 વર્ષથી 14 વર્ષ સુધીની દીકરીઓએ ઢાલ અને તલવારના પ્રાચીન રાસ રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. દીકરીઓના તલવાર રાસ જોઈ એમ લાગે છે કે સાક્ષાત માં જગદંબાના દર્શન થઈ રહ્યા છે. દીકરીઓ એક હાથ નહીં પરંતુ બે હાથમાં તલવાર ફેરવી અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપરાંત દીકરીઓએ સાયકલ, બુલેટ, સ્કેટિંગ, રોલર અને સ્કૂટી પર અનેક રીતે કરતબ બતાવ્યા હતા, જે નિહાળી લોકો અચરજ પામી ગયા હતા. આજે અનેક નવરાત્રિ મહોત્સવમાં હિન્દી ફિલ્મી ગીતો પર રાસની રમઝટ બોલાવે છે. ત્યારે આજે સનાતન હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા જાળવી આજે શેરી ગરબીઓમાં જોવા મળે છે. હાલના સમયમાં જ્યારે પ્રાચીન ગરબીઓ લુપ્ત થઈ રહી છે, ત્યારે 3 દાયકાથી રામેશ્વર મિત્ર મંડળ દ્વારા પ્રાચીન ગરબીની આ પરંપરા જાળવી રખાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર રાજગોર બ્રાહ્મણ સુમતિ મહિલા મંડળ દ્વારા 2 દિવસ નવરાત્રિ રાસોત્સવનું આયોજન થયું હતું, જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને માતાજીની આરાધના કરી હતી. આ કાર્યક્રમમાં નાની બાળાઓએ નવદુર્ગા સ્વરૂપની ઝાંખી કરી બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. સાથે વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારી સંભાળતા નીતાબેન જોશીએ શસ્ત્ર પૂજનનું આયોજન પણ કર્યું હતું. તેમાં ભારત માતાની આરતી, નવદુર્ગા માતાજીની સાથે વિરાંગનાઓ અને દેશભક્તિના પાત્ર નાની બાળાઓએ ભજવ્યા હતા. જેમાં અહલ્યા હોલકર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કલ્પના ચાવડા અને કેપ્ટન લક્ષ્મી આવા પાત્ર બનાવીને આવનારા સમયમાં દીકરીઓને શાસ્ત્રોને શસ્ત્ર બંનેની જાણકારી મળે તે માટે આ પ્રયાસ થયો હતો. ત્યારબાદ દિશાબેન મહેશભાઈ જોશી, જે વાઘેશ્વરી માતાજી બન્યા હતા, તેમને ગરબા દ્વારા નૃત્ય કર્યું હતું. ત્યારબાદ બધી દીકરીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની મેઇન જવાબદારી એન્કરિંગની મીરાબેન મહેતાએ સંભાળી હતી. ત્યારબાદ પ્રમુખ સ્થાને નીતાબેન જોશીએ શાસ્ત્ર અને શસ્ત્ર, નવરાત્રિ અને દેશભક્તિના નારા બોલાવી જયકાર બોલાવ્યા હતા. રાજગોર બ્રાહ્મણની કમિટીના બહેનો નિર્મલાબેન જોશી, રશીલાબેન મહેતા, ધીરજબેન જોશી, શોભનાબેન દવે, પ્રવીણાબેન જોશી, નીતાબેન મહેતા અને પ્રજ્ઞાબેન મહેતા તેમજ આ બધા બહેનોને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રમુખ સ્થાનેથી નીતાબેન જોશી અને મીરાબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશન તથા ઉદ્યોગ સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારા સહિતના હોદ્દેદારોએ ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ ખાતેથી જોડાઈ અને માર્ગદર્શન મેળવ્યું હતું. જીએસટી વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે યોજાયેલ કોન્ફરન્સ મામલે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયાએ જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ માત્ર ઉદ્યોગ માટે નહીં, પરંતુ દેશની આર્થિક મજબૂતી માટે પણ અનિવાર્ય છે અને ઓનલાઈન ખરીદી કરતી વખતે પણ સ્વદેશી વસ્તુઓને જ ખરીદી કરી અને દેશને મજબૂત બનાવવા અપીલ કરી હતી. વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આગામી દિવાળીના તહેવાર દરમિયાન પણ વોકલ ફોર લોકલ અને સ્વદેશી વસ્તુઓના વેચાણ માટે અને અપનાવવા પર ભાર મૂક્યો હતો. આજરોજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે જીએસટી બાબતે એક લાઈવ મિટિંગ રાખી હતી, તે ઝૂમ મિટિંગમાં સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયલ ભાઈઓ બધા જોડાણા હતા. આ સંદર્ભે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબે એક બધાને જ્ઞાન આપ્યું કે ભાઈ જીએસટી ઘટાડવાથી કેટલો ફાયદો થયો છે વેપારીઓ અને ઉદ્યોગમાં, અને આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે 2047નું વિકસિત ભારતનું જે સપનું છે એ સપનું સાકાર કરવામાં આપણે બધાએ એને સહકાર આપવો જોઈએ, કારણ કે સ્વદેશી વસ્તુ અપનાવવાથી આપણો દેશ મજબૂત થાય
અને હું બધાને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જિજ્ઞેશભાઈ કારિયા અપીલ કરું છું કે સ્વદેશી વસ્તુ અપનાવો, દિવાળીના તહેવારમાં પણ સ્વદેશી અપનાવવું, અને સ્વદેશી અપનાવવાથી ખૂબ ફાયદો થશે. તો આ પ્રમાણે જે અત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જાણકારી આપી એ ખૂબ જ સારી અને સચોટ હતી. તેમાં હું પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જિજ્ઞેશભાઈ કારિયા તેમજ મારા એસોસિએશનના તમામ હોદ્દેદારો અને મારા ચેરમેન આકાશભાઈ ગોંદિયા, જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રદીપભાઈ મુનાણી, સેક્રેટરી શ્રી હેમેન્દ્રભાઈ કોટેચા, તમામ વેપારી વર્ગ જોડાણ હતા. આ જોડાવથી અમને જે જ્ઞાન મળ્યું અને જે વેપારીમાં આ બાબતે ચર્ચા કરી અને જે સ્વદેશી વસ્તુ અપનાવવાની અમે અપીલ કરશું એનાથી ખૂબ સારો ફાયદો થશે અને દેશને ખૂબ દેશે જે આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવું છે તેમાં બધા સહભાગી બનશે એવી આશા રાખું છું. આ તકે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન આકાશભાઈ ગોંધિયા, જોઈન્ટ સેક્રેટરી પ્રદીપભાઈ મુનાણી અને સેક્રેટરી હેમંતભાઈ કોટેચા સહિતના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં જોડાઈ અને જીએસટી રિફોર્મ 2025, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાઇમરી શાળામાં શિક્ષકોના અભાવની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ શિક્ષકોના અભાવને કારણે ભણતરમાં થતી સમસ્યાની ગંભીરતાને સમજી લાયકાત ધરાવતા શિક્ષકોની કાયમી જોગવાઈ કરાવી આપી છે. 1140 બાળકોની સંખ્યા ધરાવતી પોરબંદર જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમ શાળામાં ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો ન હતા. 32 શિક્ષકોની જોગવાઈની સામે ફક્ત 9 જ કાયમી શિક્ષકો કાર્યરત હતા. શિક્ષકની સમસ્યાનો ઉકેલ ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ લાવતા એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આમંત્રણ અને લાગણીને માન આપી આ શિક્ષકના પ્રશ્નોના સમાધાનમાં મદદરૂપ થનાર ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા, જિલ્લા ભાજપ પ્રદેશ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ કુડિયાતર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અર્જુનભાઈ મોટવાડિયાએ સરકારી શાળામાં શિક્ષણ બિલકુલ મફત આપવામાં આવે છે, જેની સામે શિક્ષકો ઉચ્ચ લાયકાત ધરાવતા હોય છે, જેથી શિક્ષણની ગુણવત્તા ખૂબ જ સારી મળી રહે છે તેમ જણાવી બાળકો, વાલીઓ અને શાળાને અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબીનો 23મા વર્ષમાં પ્રવેશ થયો છે, જેમાં આ વર્ષે 1100 જેટલી નાની બાળાઓ જાતના ભેદભાવ વગર ઘૂમી રહી છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ ગરબીમાં દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 22 વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ, સોગાત અને લાહણી પણ આપવામાં આવે છે. ધોરાજી ખારાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ સીસીભાઈ અટાળાએ જણાવ્યું હતું કે 22 વર્ષ પહેલા માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી. પ્રતિવર્ષ 1100 દીકરા દીકરીઓ કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે. શ્રી અંતાળા ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય જલિયંબે ભૂલકા ગરબીના પ્રમુખ તરીકે હું અહીં સેવા આપું છું. અમારે અહીંયા ભૂલકા ગરબી છેલ્લા 23 વર્ષના, આ વખતે 24મું વર્ષ છે. અહીંયા 3 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની બાળાઓ છેલ્લા 24 વર્ષ થયા કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અને વિનામૂલ્યે અહીંયા એની પોતાની આનંદની ઉર્મિઓને વ્યક્ત કરે છે, મા ભગવતીની આરાધના કરે છે. અને બીજું કે આજે દર વર્ષે અમારી ભૂલકા ગરબીમાં 10 થી 12 ભૂલકાઓ મુસ્લિમ બાળાઓ પણ રમે છે, જેનું અમને ખૂબ જ ગર્વ અને આનંદ છે. અને એમને પણ અહીંયા તમે રમતા જુઓ તો ક્યાંય તમને એવું ન લાગે કે આમાં કોણ હિન્દુ અને કોણ મુસલમાન છે. બધી માં ભગવતીના સ્વરૂપો એવું આપણને લાગે. મારું નામ જાવીભાઈ જંગાભાઈ બેલી. અમારી છોકરીને ગરબી રમવા આવે છે, બહુ આનંદ થાય છે. આ ક્લાસ 24 વર્ષથી આવે છે. હિન્દુ મુસલમાનનો કોઈ રાખતા નથી. અમે બહુ આનંદ આવે છે, બહુ મજાનો આનંદ આવે છે અમને. હા, નાની પ્રસાદીમાં કોઈ થતું નથી, કોઈ આની કમી અને રહેતી નથી. બહુ સારું છે. 20 વર્ષથી ગરબી ચાલુ છે અમારી અહીંયા. હિન્દુ મુસલમાનનો કોઈ અમને થતું નથી.
અહીં મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાવણી આપવામાં આવે છે. ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરી 1100 ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા એક લહાવો હોય છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર તાલુકાના બખરલા ગામે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં પાંચમા નોરતે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ સહિત નવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. બખરલા ગામ ખાતે સરપંચ અરશીભાઈ ખૂટી અને ગ્રામજનો દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, પ્રદીપભાઈ ખીમાણી, ડોક્ટર ચેતનાબેન તિવારી, ડોક્ટર આકાશભાઈ રાજશાખા, લીરીબેન હાથિયાભાઈ ખૂટી, સાગરભાઈ મોદી, અશોકભાઈ મોઢા, પંકજભાઈ મજીઠિયા અને બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના તમામ સભ્યો તેમજ નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પ્રાચીન ગરબીનું આયોજન થાય છે, ત્યારે આ મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે લોકોને રાસ ગરબાની રમઝટ તો યાદ છે, પરંતુ નાની બાળાઓ માથે ગરબા લઈ અને ગરબા ગાવા નીકળતી તે પરંપરા હવે વિસરાતી જતી નજરે ચડે છે. હાલ સમગ્ર ભારત દેશમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, ત્યારે નાની નાની બાળાઓ જ્યાં રાસ રમે છે તે સાક્ષાત જગદંબા સ્વરૂપ હોય છે. પરંતુ આજે આપણે વાત કરવી છે થોડા વર્ષો પહેલાની, જ્યારે નાની નાની બાળાઓ માથે ગરબા લઈ અને શેરીઓ, ગલીઓ અને બજારોમાં ગરબા ગાવા નીકળતી હતી. આ બાળાઓને કોઈ ચોકલેટ આપે, કોઈ બિસ્કિટ આપે, કોઈ ધાન્ય આપે તો કોઈ રોકડ રૂપિયા આપતા હતા. બાળાઓ જગદંબા સ્વરૂપ ગરબા ગાવા નીકળે, જે હવે લુપ્ત થવા જઈ રહ્યું છે, પરંતુ એક ભારતીય સંસ્કૃતિ હતી. આપણે જ્યારે રાંદલ માતાજીના લોટા તેડીએ છીએ ત્યારે નાની બાળાઓને ગુણી કરવામાં આવે છે અને તે બાળાઓ જ્યારે જમવા માટે આવે છે ત્યારે ઘરની મહિલાઓ આ બાળાઓના જમણા પગનો અંગૂઠો ધુવે છે અને પછી તે અંગૂઠા ઉપર કંકુ ચોખાનો ચાંદલો કરવામાં આવે છે અને જે અંગૂઠો ધોયેલ હોય તે ચરણામૃત લેવામાં આવે છે, કારણ કે આવનાર બાળાઓ જગદંબા સ્વરૂપ આપણે માનીએ છીએ. તો આ શેરી ગલીઓમાં માથે ગરબા લઈ ઘૂમતી બાળાઓમાં આપણને જગદંબાના દર્શન થતા, પરંતુ હવે શહેરોમાં બહુ જ ઓછું જોવા મળે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ક્યાંક આવા દ્રશ્યો જોવા મળે છે અને આ દ્રશ્ય જોતા આપણને સાક્ષાતમાં જગદંબાના દર્શનની અનુભૂતિ થાય છે. તો હવે ફરીથી નવરાત્રી આવે છે, ત્યારે આવા દ્રશ્યોમાં વધારો થાય તે ખૂબ જ જરૂરી છે. ધીરુભાઈ માવત, ખાસ રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં ઇસ્માઇલી સિવિક દ્વારા દરિયા કિનારાની સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણ તેમજ હવામાન પરિવર્તન પ્રત્યેની જાગૃતિના હિતમાં સેવાભાવીઓ દ્વારા આયોજન કરાયું હતું. ગ્લોબલ ઇસ્માઇલી સિવિક દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે તેના ભાગરૂપે પોરબંદર ચોપાટી બીચ તેમજ અસ્માવતી ઘાટની સાફ સફાઈનું આયોજન ઇસ્માઇલી સિવિક દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 70થી વધુ સેવાભાવીઓએ ભાગ લીધો હતો. પૃથ્વીની કાળજી લેવી એ દરેક વ્યક્તિની જવાબદારી છે અને પર્યાવરણીય ટકાઉપણું ત્યારે શક્ય બને છે જ્યારે સૌ લોકોએ મળીને બદલાવ લાવવાના પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે ઇસ્માઇલી સમુદાય ગ્રહનું સંરક્ષણ કરવા માટે ઉકેલનો ભાગ બનવામાં વિશ્વાસ રાખે છે, તેમ ઇસ્માઇલી કાઉન્સિલર ફોર પોરબંદરના પ્રમુખ રાજેશભાઈ ઢાલાણીએ જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણાવાવ પંથકના અણિયાણી ગામે ચોરીની ઘટના બની છે, જેમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ હરજીભાઈ નારણભાઈ ટુકડિયાના વાડીના રહેણાંક મકાનમાંથી તાળા તોડી ₹4,37,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડતા જનજીવન ખોરવાયું. બરડા પંથકના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ. પોરબંદર મહાનગરપાલિકાના વેરામાં રિબેટની મુદત વધારે આપવા માંગ. અંતિમ તારીખ હોવાથી વેરો ભરવા લોકોની કલાકો સુધી કતાર.
પોરબંદરમાં રામેશ્વર મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન. બહેનોના સાયકલ, બુલેટ, સ્કેટિંગ, રોલર પર બતાવ્યા કરતબ. પોરબંદરના બખલા ગામે નવરાત્રી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત. સાંસદ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને કર્યા પ્રોત્સાહિત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.